ભાવ વધારો કરવામાં આવ્યો? અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો સાથે જોડાયેલી ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ હેતુ સતત ચિંતા કરતી સાબર ડેરી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન ખેડૂત અને પશુપાલકોની આવક બમણી થવી જોઈએ એ રીતે અમિતભાઈ શાહ સાહેબ પણ પશુપાલક અને ખેડૂતો માટે સહકારી મંત્રાલય બન્યા પછી જે ચિંતા કરે છે એના ફળ સ્વરૂપે આજે નિયામક મંડળે પશુપાલકોને સાબરકાંઠા અને અરવલ્લીના 3,50,000 પશુપાલકોના હિતમાં આપણે આઝાદીના 75 વર્ષ ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી બાદ અને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે દેશની અંદર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને 10 રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે. એ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને એક મહિના 100 કરોડ રૂપિયાનો ફાયદો થશે. 840 રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં 10 રૂપિયાનો ઉમેરો કરી 850 રૂપિયા ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને 1/2થી આ અમલ કરવામાં આવશે. 1/2/24થી દર મહિને 6 કરોડ રૂપિયા ખેડૂતોને ફાયદો થશે આ 10 રૂપિયા વધારવાથી. દૂધ સંપાદન જે થશે એના પ્રમાણે 6 કરોડ રૂપિયાનો પશુપાલકોને ફાયદો થશે. અત્યારે 32-33 લાખ લીટર દૂધ આવે છે.